સુરતની, તો અહીં આદિવાસી વિસ્તારમાં હજારો ખેડૂતોની જીવાદોરી સમાન માંડવી સુગર મિલ વેચાઈ જવાના મુદ્દે રાજકારણ ગરમાયું। માંડવી તાલુકામાં આવેલા માંડવી સુગરની હરાજી બાદ સુગર ખાતે માંડવી સુગર વેચાઈ ગઈ હોવાના તેમજ સભાસદોની સાથે નહીં રહેલા આગેવાનોને શોધી લાવો તો ઇનામ મળશે એવા પોસ્ટર લગાવી ખેડૂત સભાસદોએ માંડવી સુગરના ખાનગીકરણ સામે વિરોધ નોંધાવ્યો। સુરત જિલ્લામાં મોટો આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં હજારો ખેડૂતો શેરડીની ખેતી કરે છે અને આ ખેડૂતોની જીવાદોરી સમાન માંડવી સુગર મિલ હતી। હવે મારે આ સુગર વિશે એટલું કહેવું છે કે આ સુગર 250 કરોડ રૂપિયા જેટલી એમની બેંક દ્વારા વેલ્યુએશન કરીને એની પ્રાઇસ નક્કી કરેલી હતી, તો આ સુગર 37 કરોડમાં જે વેચાય છે એ કયા આધારે વેચી છે એ ખેડૂતો માટે જાણવા જેવો પ્રશ્ન છે। અને અમે સભાસદોના જે રૂપિયા લેવાના છે એ પણ કોણ ચૂકવશે? મારે અત્યારે એ કહેવું છે કે અત્યારે આ માંડવી સુગર ફેક્ટરી 260 કરોડની વેલ્યુ છે જે બેંકવાળાએ નાખેલી, તે હાલમાં 37 કરોડમાં વેચાણ થઈ ને આ આદિવાસીની સુગર ફેક્ટરી પર આજે જ્યારે આ પરિસ્થિતિ આવીને બેઠી છે કે આદિવાસી ખેડૂતોનું શું? આ સરકારે જે ઉપરના મળતિયાઓ જે કંઈ કર્યું